Hello students, today we are going to learn centroid and center of gravity. So first of all, let us see what do you mean by centroid. Okay, here you can see in your figure, in your book, it is given first centroid જે બિંદુએ સપાટ આકૃતિનું સમગ્ર ક્ષેત્રફળ કેન્દ્રિત થયેલું હોય તે બિંદુને સેન્ટ્રોઇડ કહેવાય. ઓકે, where the area of the two-dimensional flat surfaces is concentrated, that point is known as centroid. Okay, and then center of gravity જે બિંદુએ ઘન વસ્તુનું સમગ્ર દ્રવ્યમાન કેન્દ્રિત થયેલું હોય તે બિંદુને તે ઘન વસ્તુનું સેન્ટર ઓફ ગ્રેવિટી આપણે કહીશું. ઓકે, સો સેન્ટ્રોઇડ એ એક સેન્ટર ઓફ ગ્રેવિટી જ છે, પણ વન ડાયમેન્શનલ કે ટુ ડાયમેન્શનલ કોઈ પણ આકૃતિ હોય તો એના માટે આપણે વર્ડ છે એ સેન્ટ્રોઇડ યુઝ કરીએ છીએ, અને કોઈ ઘન વસ્તુ હોય, કોઈ સોલિડ બોડી હોય તો તેના માટે આપણે સેન્ટર ઓફ ગ્રેવિટી વર્ડ યુઝ કરીએ છીએ. ઓકે, અને સેન્ટર ઓફ સોલિડ વસ્તુ હોય એનું દ્રવ્યમાન જ્યાં કેન્દ્રિત થયેલું હોય એને આપણે સેન્ટર ઓફ ગ્રેવિટી કહીએ છીએ. જ્યારે કોઈ પણ ફ્લેટ સરફેસીસ વન ડાયમેન્શનલ કે ટુ ડાયમેન્શનલ આકૃતિ હોય એનું સમગ્ર ક્ષેત્રફળ કેન્દ્રિત થયેલું હોય તે બિંદુને સેન્ટ્રોઇડ કહીએ છીએ. ઓકે, ધેન એક્ઝામમાં પૂછાઈ શકે કે સેન્ટ્રોઇડ અને સેન્ટર ઓફ ગ્રેવિટી વચ્ચેનો તફાવત આપો. સો તમારી બુકમાં અહીંયા 3 મુદ્દાઓ આપેલા છે, આપણે એમની ચર્ચા કરી લઈએ. સો ફર્સ્ટ પોઈન્ટ ઇઝ ડેફિનેશન ઓફ બોથ સેન્ટ્રોઇડ એન્ડ સેન્ટર ઓફ ગ્રેવિટી. જે બિંદુએ સપાટ આકૃતિનું સમગ્ર ક્ષેત્રફળ કેન્દ્રિત થયેલું હોય તે બિંદુને સેન્ટ્રોઇડ કહેવાય, જ્યારે જે બિંદુએ ઘન વસ્તુનું સમગ્ર દ્રવ્યમાન કેન્દ્રિત થયેલું હોય તે બિંદુને સેન્ટર ઓફ ગ્રેવિટી કહેવાય. ઓકે, વેર ધ mass of the whole solid body is concentrated, that point is known as center of gravity. Okay, then second point is centroid શબ્દ એક કે બે પરિમાણીય આકૃતિઓ માટે વપરાય છે. સેન્ટ્રોઇડ શબ્દ છે મેં તમને પહેલાં જ વાત કરી દીધી હમણાં કે સેન્ટ્રોઇડ શબ્દ છે એ વન ડાયમેન્શનલ અથવા તો ટુ ડાયમેન્શનલ કોઈ પણ બોડી હોય એના માટે વપરાય. એઝ એક્ઝામ્પલ ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ. ઓકે, સ્ક્વેર, રેક્ટેંગલ, ટ્રાયંગલ ઓર સર્કલ, ધીઝ ઓલ આર ધી ટુ ડાયમેન્શનલ ફિગર્સ. ઓકે, સો એના માટે આપણે સેન્ટ્રોઇડ શબ્દ વાપરીશું. બરાબર. સીજી છે એ શબ્દ ત્રિપરિમાણીય વસ્તુઓ માટે વપરાય છે. સેન્ટર ઓફ ગ્રેવિટી શબ્દ છે એ 3 ડાયમેન્શનલ બોડી માટે વપરાય છે. એઝ એ એક્ઝામ્પલ ઘન, લંબઘન, શંકુ, ગોળો, સ્ફિયર, ઓકે, વગેરે. નેક્સ્ટ તમારી બુકમાં અહીંયા જુદી જુદી વન ડાયમેન્શનલ બોડી માટે એમના સેન્ટ્રોઇડના યામ આપેલા છે કે એનું સેન્ટ્રોઇડ છે કયા બિંદુએ હશે. ઓકે, એનું સેન્ટ્રોઇડ છે એ કયા બિંદુએ હશે. બરાબર. સો ફર્સ્ટ ઓફ ઓલ એક સ્ટ્રેટ વાયર છે એ બી, ફર્સ્ટ ફિગરમાં તમે જોઈ શકો છો કે જેની લેન્થ કેટલી છે એલ, તો એનું સેન્ટ્રોઇડ છે એ કેટલા અંતરે હશે તો કે એ એક્સ બાર છે એ બિંદુથી એ L/2 જેટલા અંતરે હશે અને વાય બાર પણ L/2 જેટલા અંતરે હશે. બરાબર. ધેન નેક્સ્ટ એક વાયર રિંગ છે વન ડાયમેન્શનલ, એક વાયર છે જે તમારી પાસે, એને તમે આ રીતે સેકન્ડ આકૃતિમાં દર્શાવ્યું છે એ મુજબ તમે બેન્ડ વાળી દો. બરાબર, તો એના માટે એની ટોટલ લેન્થ છે એના પરિઘ જેટલી. બરાબર, વાયરની ટોટલ લેન્થ છે એના પરિઘ જેટલી, એટલે કે 2πr. રેડિયસ જો વાયર આપણે સર્કલ જે છે એની રેડિયસ r હોય તો આ જે વાયર છે એની ટોટલ લેન્થ છે એને આપણે ઓપન કરીએ તો એ 2πr જેટલી થશે. ઓકે, એના માટે એક્સ બાર અને વાય બાર, એના માટે એક્સ બાર અને વાય બાર તમે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોઈ શકો છો કે એક્સ બાર એટલે કે એનું જે
એરિયા છે એ કોન્સન્ટ્રેટ એના સેન્ટર પર જ થશે. હવે એનું સેન્ટર છે એ ડાબી બાજુની જે એક્સિસ છે લેફ્ટ સાઈડ પરની ત્યાંથી કેટલા અંતરે હશે તો કે એક્સ બાર જેટલા, અને એ અંતર કેટલું હશે તો કે રેડિયસ જેટલું, બરાબર. અને નીચેની જે એક્સિસ છે, ઓકે, એ નીચેની એક્સિસથી એનું સેન્ટ્રોઇડ છે વાય બાર, એ અંતર એનું એ વાય બાર છે પણ કેટલું હશે આર. ઓકે, સો લેન્થ ઓફ વાયર રિંગ ઇઝ 2 પાઈ આર, એક્સ બાર ઇઝ આર એન્ડ વાય બાર ઇઝ ઓલ્સો આર. ઓકે, કોઈ સેમી સર્ક્યુલર વાયર હોય, ઓકે, સેમી સર્ક્યુલર વાયર એ થી બી સુધી આર રેડિયસ ધરાવતું એક સેમી સર્ક્યુલર વાયર છે એને આપણે આ રીતે અરેન્જ કરેલી હોય તો એના માટે એક્સ બાર છે એ થી ઓ અંતર જેટલું થશે, બરાબર. એક્સ બાર છે એનું સેન્ટ્રોઇડ છે એ અત્યારે ક્યાં છે તમે જોઈ શકો છો તો કે જી બિંદુ. જી બિંદુ જે નામ આપેલું છે એ એનું સેન્ટ્રોઇડ છે, બરાબર. જી બિંદુ જે નામ આપેલું છે એ એનું સેન્ટ્રોઇડ છે. હવે એ થી ઓ અંતર છે એ એક્સ બાર થશે અને ઓ થી જી અંતર છે એ જી બિંદુના વાય બાર હશે, વાયયામ, બરાબર. સો એનું પહેલાં તો સૌપ્રથમ તો એની લેન્થ કેટલી થશે તો કે સૌપ્રથમ એની લેન્થ અહીંયા આપણે ઉપર જોયું હતું કે પૂરેપૂરું સર્કલ હતું તો એનો પરિઘ છે એટલી એની લેન્થ થતી હતી 2 પાઈ આર. હવે સર્કલ છે એ સેમી સર્ક્યુલર વાયર છે એટલે એની લેન્થ થઈ જશે તેના કરતાં અડધી, એટલે કે 2 પાઈ આર બાય 2, એટલે કે 2 2 કેન્સલ, ફક્ત આવશે પાઈ ઇન્ટુ આર. ઓકે, એક્સ બાર છે એ આર જેટલો જ રહેશે. એ થી ઓ અંતર તમે જોઈ શકો છો કે એક્સ બાર ફિગર 3 માટે તો એ એની રેડિયસ જેટલો એટલે કે આર જેટલો જ થશે. પણ વાય બાર છે એ 2 આર બાય પાઈ જેટલો થશે વાય બાર. એટલે કે નીચેની જે એબી એક્સિસ છે એ એબી એક્સિસથી જે જી બિંદુ છે એનું અંતર એ વાય બાર એ 2 આર બાય પાઈ જેટલું થશે. ઓકે, ધેન નેક્સ્ટ ફિગર નંબર 4, ક્વાર્ટર સર્કલ. ક્વાર્ટર સર્કલ એ બી તમે જોઈ શકો છો કે તમારી પાસે એ થી બી જેટલો જે વાયર છે એને ક્વાર્ટર સર્કલમાં તમે આ રીતે બેન્ડ કરેલો છે તો એની લેન્થ છે એ સેમી સર્ક્યુલર વાયર કરતાં પણ કેટલી થઈ જશે, અડધી, એટલે કે પાઈ આર બાય 2. અને હવે જે જી બિંદુ છે, હવે જે જી બિંદુ એનું એરિયા જ્યાં કોન્સન્ટ્રેટ થયેલું છે, બરાબર, એ જી બિંદુ છે એ એક્સ બાર છે એનો જે ઓ બી એક્સિસથી અંતર છે એ એક્સ બાર છે અહીંયા તમે જોઈ શકો છો તો એ એક્સ બાર આર 2 આર બાય પાઈ થશે અને વાય બાર પણ કેટલું થશે 2 આર બાય પાઈ, બરાબર. તો અહીંયા એક્સ બાર અને વાય બાર બંને કેવા થઈ જશે, સરખા, બરાબર. ત્યારબાદ ફિફ્થ છે આર્ક ઓફ સર્કલ, એ તમે જોઈ શકો છો. હવે આપણે વાત કરીએ 2 ડાયમેન્શનલ બોડી હોય, 2 ડાયમેન્શનલ બોડી, તો એ 2 ડાયમેન્શનલ બોડી માટે સેન્ટ્રોઇડ કઈ રીતે મેળવી શકાય તો કે કોઈ પણ 2 ડાયમેન્શનલ બોડી છે એઝ એ એક્ઝામ્પલ રેક્ટેંગલ કે સ્ક્વેર, બરાબર, રેક્ટેંગલ કે સ્ક્વેર. હવે રેક્ટેંગલ જે આપેલું છે એની વિડ્થ છે એ બી છે અને એની હાઇટ છે એ ડી છે, બરાબર. હવે એનો એરિયા થશે બી ઇન્ટુ ડી, લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર, બી ઇન્ટુ ડી, લેન્થ બાય વિડ્થ. એક્સ બાર છે એ એનું સેન્ટ્રોઇડ છે એ જી બિંદુ છે એ એક્ઝેક્ટ ક્યાં હશે, વચ્ચે, બરાબર. સો એનો એક્સ બાર છે એ એની લેન્થ કરતાં અડધું થશે અને વાય બાર છે એની વિડ્થ કરતાં અડધું થશે, બરાબર. એટલે કે એક્સ બાર છે એ બી બાય 2 થશે અને વાય બાર છે એ ડી બાય 2 જેટલા અંતરે થશે, બરાબર, એક્સ બાર અને વાય બાર, બરાબર. રાઇટ એંગલ ટ્રાયેંગલ, કાટકોણ ત્રિકોણ હોય કોઈ પણ, તો એ કાટકોણ ત્રિકોણ કે જેનો બેઝ છે એ કેટલો છે, બી, બેઝ છે એ કેટલો છે, બી, નીચે પાયો એ બી છે, હાઇટ છે એ એચ છે, બરાબર. તો એનું ક્ષેત્રફળ છે એ કેટલું થશે, એરિયા એ ઇઝ ઇક્વલ ટુ 1/2 બી ઇન્ટુ એચ, 1/2 પાયો ગુણ્યા વેધ, બરાબર. હવે એનું જે સેન્ટ્રોઇડ છે જી, બરાબર, એ બેઝથી ઉપર કેટલા અંતરે એ વાય બાર થશે અને જે પાયો છે એનાથી જી બિંદુ કેટલા અંતરે છે એ એનો એક્સ બાર થશે, બરાબર. સો જે એક્સ બાર છે, બરાબર, એ થશે જે કાટખૂણો છે ત્યાંથી 1/3
બી જેટલા અંતરે, બરાબર, એટલે કે b/3 જેટલા અંતરે. અને જે કાટખૂણો છે ત્યાંથી y બાર છે એ 1/3h જેટલા અંતરે હશે. h/3 1/3h અથવા તો h/3, બરાબર. તો અહીંયા જે x બાર અને y બાર છે, બરાબર, એ 1/3b અને 1/3h અથવા તો b/3 અને h/3 થશે, બરાબર. સો x બાર b/3 હોય તો જે બાકીનું અંતર વધે એ તમે અહીંયા જોઈ શકો છો કે 2/3b દર્શાવેલું છે, બરાબર. બંનેનો ટોટલ છે એ પાછો કેટલો થઈ જવો જોઈએ? b જેટલો, બરાબર. સો જો તો જમણી બાજુનો જે કોર્નર છે ટ્રાયેંગલનો, ત્યાંથી આ તરફનું અંતર આપણે મેળવવું હોય અથવા તો જરૂર હોય તો એ 2/3b જેટલું થશે. અને x બાર જે છે, બરાબર, એ અંતર જે છે એ 1/3b જેટલું થશે. એ જ રીતે y બાર જે છે, કાટખૂણાથી આપણે G બિંદુનું અંતર મેળવવું હોય તો એ y બાર છે એ 1/3h થશે, બરાબર. અને ઉપરના કોર્નરથી તમારે G બિંદુનું અંતર મેળવવાનું હોય તો એ 2/3h થશે. ઓકે. નાવ નેક્સ્ટ ઇઝ ટ્રેપેઝિયમ. ટ્રેપેઝિયમ માટે એરિયા છે, હવે ઉપરની જે બાજુ છે, બરાબર, ઉપરની જે બાજુ છે એનો એરિયા, એની લેન્થ છે, એની લેન્થ a છે, અને નીચેની બાજુ છે એની લેન્થ છે એ b છે, અને હાઇટ છે જે ટ્રેપેઝિયમ એની h છે. તો એનો એરિયા છે a + b × h/2 થશે. એનો x બાર b/2 થશે, b/2, બરાબર. x બાર છે એ b/2 થશે, એટલે કે નીચેની જે મોટી વિડ્થ છે, બરાબર, સૌથી મોટી લંબાઈ ધરાવતી બાજુ જે છે નીચેની, બરાબર, એના કરતાં અડધું x બાર છે એ b/2 થશે, બરાબર. અને y બાર છે એનું ઇક્વેશન છે થોડું અટપટું છે, પણ એની આપણે જરૂર બહુ નહીં પડે એક્ઝામ્પલમાં. એનું ઇક્વેશન છે y બાર h/3 × b + 2a / b + a, એ એનું ઇક્વેશન થશે. હવે સર્ક્યુલર કોઈ પ્લેટ છે, સર્ક્યુલર પ્લેટ, એક સર્કલ છે જેની રેડિયસ r છે, બરાબર. તો સર્કલનો એરિયા થશે πr² અથવા π/4d², અને એનો x બાર અને y બાર એ એની રેડિયસ જેટલો જ થશે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તમે જોઈ શકો છો. કોઈ સેમી સર્ક્યુલર પ્લેટ હોય, બરાબર, સેમી સર્ક્યુલર પ્લેટ હોય તો એની ડાબી બાજુના કોર્નરથી એનો x બાર અને નીચેના બેઝથી એની જે હાઇટ G બિંદુ છે એ એનો y બાર, બરાબર. તો અહીંયા સૌપ્રથમ તો એરિયા છે એ ઉપરના ફૂલ સર્કલના એરિયા કરતાં અડધો થઈ જશે, એટલે કે πr²/2 થઈ જશે. x બાર છે એ r જ રહેશે, તમે અહીંયા જોઈ શકો છો. x બાર છે એ r જ રહેશે, પણ જે y બાર છે એ થઈ જશે 4r/3π, બરાબર. O થી G બિંદુનું અંતર છે એ y બાર છે, અને એ થઈ જશે 4r/3π. વન ડાયમેન્શનલ જે વાયર રિંગ આપણે હાફ સર્કલમાં સેમી સર્કલ વાયર AB હતો તો એના માટે x બાર r જ હતું, અને y બાર 2r/π હતું. y બાર છે એ કેટલું હતું? 2r/π, બરાબર. પણ 2 ડાયમેન્શનલ એટલે કે કોઈ પ્લેટ છે, હાફ સર્ક્યુલર સેમી સર્ક્યુલર પ્લેટ છે, તો એના માટે જે y બાર છે એ 4r/3π થશે. ઓકે. ધેન ક્વાર્ટર સર્કલ છે તો એના માટે એરિયા છે એ ઉપર કરતાં ફરીથી અડધો થશે, એટલે કે π/2/2 એટલે π/4r² થઈ જશે, અને x બાર અને y બાર બંને 4r/3π જેટલા થશે, બરાબર. બંને 4r/3π જેટલા થશે, બરાબર. એ જ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે ત્રિપરિમાણીય આકૃતિઓ માટે હવે તમને એક પ્રશ્ન થતો હશે કે વન ડાયમેન્શનલ બોડી છે એના માટે લેન્થ, બરાબર, મેળવેલી હતી. 2 ડાયમેન્શનલ બોડી માટે એરિયા મેળવેલો છે, બરાબર, અને 3 ડાયમેન્શનલ બોડી માટે વોલ્યુમ મેળવેલું છે, બરાબર, બરાબર. સો વન ડાયમેન્શનલ બોડી છે એમાં લેન્થ મેળવવામાં આવે છે, 2 ડાયમેન્શનલ બોડીનો એરિયા ટોટલ મેળવવામાં આવશે, અને 3 ડાયમેન્શનલ બોડીમાં ટોટલ એનું કદ એટલે કે વોલ્યુમ મેળવવામાં આવશે. એક સિલિન્ડર છે તો સિલિન્ડર કે જેની હાઇટ h છે, બરાબર, અને રેડિયસ છે એ r છે, તો એનો વોલ્યુમ થશે v = πr²h, બરાબર. એનો x બાર થશે એ
એની રેડિયસ જેટલો જ થશે. આકૃતિમાં આપ્યા પ્રમાણે તમે જોઈ શકો છો કે એનું સેન્ટ્રોઇડ છે, એનું સેન્ટર ઓફ ગ્રેવિટી છે, 3 ડાયમેન્શનલ બોડી છે એટલે આપણે સેન્ટર ઓફ ગ્રેવિટી બોલશું. એનું સેન્ટર ઓફ ગ્રેવિટી જે જી છે એ વચ્ચેના ભાગમાં હશે, અંદરના ભાગમાં, બરાબર. અને એ ડાબી બાજુથી કેટલા આર જેટલા અંતરે, રેડિયસ જેટલા અંતરે હશે, બરાબર. અને જે એનો વાય બાર છે એ તમે જોઈ શકો છો, બેઝથી જે અંતર છે વાય બાર જી બિંદુનું, એ કેટલું થશે? એની હાઇટ કરતાં અડધું, h/2. ઇટ્સ વેરી સિમ્પલ, બરાબર. ધેન નેક્સ્ટ કોન છે, બરાબર, સોલિડ બોડી, કોન, શંકુ. તો એનું હાઇટ h છે અને રેડિયસ બેઝની જે છે એ r છે. તો એનું વોલ્યુમ થશે 4/3 π/3 r² h, સોરી, બરાબર. કોન છે જે શંકુ, એનું વોલ્યુમ થશે π/3 r² h, બરાબર. એના માટે પણ x બાર છે એ રેડિયસ r જેટલું જ થશે અને y બાર છે એ h/4 જેટલો થશે, h/4. ધેન સ્ફિયર, ગોળો હોય કોઈ, તો એના માટે વોલ્યુમ 4/3 πr³ થશે અને x બાર અને y બાર બંને એની રેડિયસ જેટલા જ થશે, બરાબર. હેમિસ્ફિયર હોય, હેમિસ્ફિયર, બરાબર, એટલે કે હાફ સ્ફિયર હોય, તો એનું વોલ્યુમ થશે 2/3, એટલે કે ઉપરના વોલ્યુમ કરતાં અડધું, 2/3 πr³, બરાબર. એનો એક્સ બાર છે એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમે જોઈ શકો એ એની રેડિયસ જેટલો જ થશે, પરંતુ એનો વાય બાર જે છે, બરાબર, બેઝથી જે જી પોઈન્ટ છે એનું અંતર છે એ 3r/8 જેટલું થશે. અહીંયા તમે જોઈ શકો છો 3r/8 જેટલું થશે, બરાબર. સો અહીંયા જે આપેલા છે આ અંતર ખાસ કરીને જે 2 ડાયમેન્શનલ બોડી માટેના જે બી ચાર્ટ આપેલો છે એ દરેકે તૈયાર કરી લેવો, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે એક્ઝામ્પલ સોલ્યુશન સ્ટાર્ટ કરશું તો ત્યારે એ તમને કામ આવશે, બરાબર. નેક્સ્ટ, એક્સિસ ઓફ રેફરન્સ. એક્સિસ ઓફ રેફરન્સ. એક્સિસ ઓફ રેફરન્સ કોઈ પણ આકૃતિનું સેન્ટ્રોઇડ અથવા તો સીજી આપણે જે મેળવીએ, કોઈ પણ આકૃતિનું સેન્ટ્રોઇડ અથવા સીજી આપણે જે મેળવીએ તો એને આપણે કોઈ એક ચોક્કસ એક્સિસના રેફરન્સમાં એના યામ શોધીએ અથવા તો એના અંતર મેળવીએ છીએ. તમે અહીંયા ઉપર જોઈ ગયા કે આ 2 ડાયમેન્શનલ કોઈ બોડી છે, એઝ એ એક્ઝામ્પલ ટ્રેપેઝિયમ છે, ટ્રેપેઝિયમ નહીં પણ રાઇટ એંગલ ટ્રાયેંગલ છે. તો તમે જોઈ શકો છો કે જે એનો પાયો છે એચ, બરાબર, લેફ્ટ સાઈડ લાઈન છે, એક્સ બાર છે એ એક્સિસને અનુલક્ષીને અંતર છે એ મેળવેલું છે, બરાબર, ત્યાંથી એનું અંતર મેળવેલું છે. અને વાય બાર છે એ એના બેઝથી ઉપર અંતર મેળવેલું છે જી બિંદુ, બરાબર. સો જે બે એક્સિસને અનુલક્ષીને કોઈ પણ આકૃતિનું સેન્ટ્રોઇડ કે સીજી મેળવવામાં આવે તો એ બંને એક્સિસ છે એ એક્સિસ ઓફ રેફરન્સ તરીકે ઓળખાય. અહીંયા તમારી બુકમાં એક સરસ મજાનું એક્ઝામ્પલ આપેલું છે, તમે જોઈ શકો છો કે એક ટી સેક્શન છે, બરાબર, એક ટી સેક્શન છે. તો એક લેફ્ટ સાઈડ વર્ટિકલ એક્સિસ છે અને એક નીચે હોરિઝોન્ટલ એક્સિસ છે. જે એક્સિસને અનુલક્ષીને તમે જોઈ શકો છો કે એના એક્સ બાર અને વાય બાર જે એ મેળવવામાં આવે છે, એ અંતર મેળવવામાં આવે છે. તો એ બંને એક્સિસ છે એક્સિસ ઓફ રેફરન્સ તરીકે ઓળખાય. અહીં એક્સ બાર અને વાય બાર એ સીજીના એક્સિસ ઓફ રેફરન્સથી અંતરો છે આકૃતિમાં જે દર્શાવ્યા છે. જી છે એ સેન્ટર ઓફ ગ્રેવિટી દર્શાવે છે, જે એક્સ એક્સિસ અને વાય અક્ષનું છેદન બિંદુ છે, જે એક્સ એક્સિસ અને વાય અક્ષનું છેદન બિંદુ છે. આપણે કોઈ પણ આકૃતિમાં ડાબી બાજુની સૌથી દૂરની ધાર, લેફ્ટ મોસ્ટ લાઇન, ઓકે, અને સૌથી નીચેની ધાર એટલે કે બોટમ મોસ્ટ લાઇનને અનુસંધાન અક્ષ તરીકે લઈશું. એક્ઝામ્પલ ગણતી વખતે આ ખાસમાં ધ્યાનમાં રાખવું. કોઈ પણ આકૃતિ માટે ડાબી બાજુની સૌથી દૂરની ધાર તમે જોઈ શકો છો આ ટી સેક્શનમાં, લેફ્ટ મોસ્ટ લાઇન, અને સૌથી નીચેની ધાર એટલે કે બોટમ મોસ્ટ લાઇન,
એ બંનેને અનુસંધાન અક્ષ એટલે કે એક્સિસ ઓફ રેફરન્સ તરીકે લેશું અને એ બંને એક્સિસથી જ આપણે એના જે યામ છે એ મેળવશું, એક્સ બાર અને વાય બાર, બરાબર, સેન્ટર ઓફ ગ્રેવિટી. ધેન એક્સિસ ઓફ સિમેટ્રી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, એક્સિસ ઓફ સિમેટ્રી. ઓકે, કોઈ પણ આકૃતિ હોય એમાં તમને કોઈ એવી એક્સિસ મળે, કોઈ પણ આકૃતિમાં તમને કોઈ એવી એક્સિસ મળે કે જે આકૃતિના બે સરખા ભાગ કરતી હોય, બરાબર, જે આકૃતિના બે સરખા ભાગ કરતી હોય તો એ એક્સિસને એક્સિસ ઓફ સિમેટ્રી કહેવાય, બરાબર, એ એક્સિસને એક્સિસ ઓફ સિમેટ્રી કહેવાય, બરાબર. ફરીથી એકવાર કહી દઉં. ઇફ યુ ફાઇન્ડ એન એક્સિસ which bisects the given figure, then that axis is known as axis of symmetry for that body. Okay, જો કોઈ એક્સિસ એવી મળે કે જે આપેલી આકૃતિના બે સરખા ભાગ કરે તો એ એક્સિસ ઓફ સિમેટ્રી તરીકે ઓળખાય. હવે આ એક્સિસ ઓફ સિમેટ્રીથી શું બેનિફિટ થશે એ મળી જાય. જો કોઈ એક્સિસ એવી મળે કે એ આકૃતિના બે સરખા ભાગ કરે તો એ એક્સિસના કારણે શું બેનિફિટ થાય? તો કે જો કોઈ આકૃતિનું વાય એક્સિસ, જો કોઈ આકૃતિ માટે વાય એક્સિસ છે એ એવી મળતી હોય તમને, વર્ટિકલ કોઈ એક એક્સિસ, ઊભી અક્ષ એવી મળે કે જેને આકૃતિ છે એ જે આકૃતિના બે સરખા ભાગ કરે છે તો તમને તે આકૃતિ માટે એક્સ બાર સીધું જ મળી જશે, બરાબર. ફક્ત તમારે વાય બાર છે એના માટે જ કેલ્ક્યુલેશન કરી અને મેળવવું પડશે, બરાબર. બરાબર, તમને વર્ટિકલ એક્સિસ એવી મળે કે જે આકૃતિના બે સરખા ભાગ કરતી હોય તો એક્સ બાર સીધું મળશે, બરાબર. અને એ એક્સ બાર છે એ આપેલી આકૃતિની જે ટોટલ વિડ્થ થશે એના કરતાં અડધું થશે. આ ખાસ યાદ રાખજો, બરાબર. એક્સ બાર ડાયરેક્ટ મળી જશે પણ એ કેટલું થશે તો કે ટોટલ જે વિડ્થ થશે આકૃતિની એના કરતાં એક્ઝેક્ટ અડધું, બરાબર. અને જો કોઈ હોરિઝોન્ટલ આડી એક્સિસ એટલે કે એક્સ એક્સિસ તમને એવી મળે કે જે આકૃતિના બે ભાગ સરખા કરતી હોય, એક્સ એક્સિસને જો કોઈ આકૃતિ સિમેટ્રિક હોય તો તે આકૃતિનું વાય બાર સીધું મળી જશે અને એ ટોટલ આકૃતિની જે ટોટલ હાઇટ હશે, બરાબર, આપેલી આકૃતિની જે ટોટલ હાઇટ એના કરતાં એક્ઝેક્ટલી અડધું થશે, બરાબર. એઝ એ એક્ઝામ્પલ તમે અહીંયા જોઈ શકો છો ફર્સ્ટ કે ટી સેક્શન આપેલું છે તો અહીંયા જે વાય એક્સિસ છે એ એક્સિસ આકૃતિના બે સરખા ભાગ કરે છે, બરાબર. વાય સિમેટ્રિકલ એક્સિસ છે જે આકૃતિ, કારણ કે એ આકૃતિના બે સરખા ભાગ કરે છે. તમને આડી કોઈ એક્સિસ એવી નહીં મળે કે જે એક્ઝેક્ટ આકૃતિના બે સરખા ભાગ કરે, પણ ટી સેક્શનમાં તમને વાય એક્સિસ એટલે કે વર્ટિકલ એક્સિસ એવી મળે છે એક કે જે આકૃતિના બે સરખા ભાગ કરે, બરાબર. તો એનું એક્સ બાર સીધું મળી જશે અને જે ટી સેક્શનની ટોટલ વિડ્થ છે એનું એક્ઝેક્ટ અડધું થશે અને એના કરતાં એક્ઝેક્ટ અડધું, બરાબર. હાફ ઓફ ધી વિડ્થ ઓફ ધી ટી સેક્શન. ધેન સી સેક્શન છે સેકન્ડ એક્ઝામ્પલ. સો સી સેક્શન છે તો એમાં તમને વર્ટિકલ એકે એક્સિસ એવી નહીં મળે કે જે આકૃતિના બે સરખા ભાગ કરે, પણ હોરિઝોન્ટલ તમે જોઈ શકો છો કે જે એક્સ એક્સિસ છે એ આકૃતિના એક્ઝેક્ટ બે સરખા ભાગ કરશે ઉપર અને નીચે. સો એક્સ એક્સિસને છે એ સિમેટ્રિકલ એક્સિસ છે સી સેક્શન માટે, તો આપણને વાય બાર છે એ સીધું મળી જાય, બરાબર. અને વાય બાર છે એ ટોટલ જે હાઇટ છે સી સેક્શનની એના કરતાં એક્ઝેક્ટ કેટલું હશે? અડધું, બરાબર. ધેન આઈ સેક્શન છે તો આઈ સેક્શનમાં તમે જોઈ શકો છો કે ઉપર અને નીચે, બરાબર, ટોપ ફ્લેંજ અને બોટમ ફ્લેંજ, ટોપ ફ્લેંજ અને બોટમ ફ્લેંજ જે છે, બરાબર. અને વચ્ચેનો જે પેસેજ છે એને વેબ કહેવામાં આવે અને ઉપરનો અને નીચેની ભાગ છે એને ફ્લેંજ કહેવામાં આવે. ઉપરની છે ટોપ ફ્લેંજ અને બોટમ ફ્લેંજ એ બંને સેમ સાઇઝની હશે તો તમને બંને એક્સિસ એવી મળશે કે જે આકૃતિના સરખા ભાગ કરે, એક આડી એક્સિસ અને એક ઊભી એક્સિસ, બરાબર. અહીંયા ટોપ ફ્લેંજ અને બોટમ ફ્લેંજ બંને છે એ એક સરખા જ સાઇઝની છે, બરાબર. એટલે એક્સ એક્સિસ છે એ પણ આકૃતિના ઉપર અને નીચે બે સરખા ભાગ કરશે અને વાય એક્સિસ છે એ પણ ડાબી બાજુ અને જમણી બાજુ આકૃતિના બે સરખા ભાગ કરશે, બરાબર. સો આવા કેસમાં તમને એક્સ બાર અને વાય બાર બંને ડાયરેક્ટલી મળી જશે
એટલે કે એક્સ બાર છે એ ટોટલ વિડ્થ જે આઈ સેક્શનની છે એના કરતાં અડધું થશે, અને વાય બાર છે ડાયરેક્ટલી તમે કહી શકો કે એની જે હાઇટ છે એના કરતાં અડધું થશે. બરાબર. ધેન એલ સેક્શન અહીંયા આપેલો છે. ઉપર તમે આઈ સેક્શન એવો જોયો કે જેમાં બંને એક્સિસ એવી મળતી હતી કે જેને આકૃતિ સિમેટ્રિક હોય, એટલે કે એક્સ છે એ પણ સિમેટ્રિક એક્સિસ છે અને વાય છે એ પણ એક સિમેટ્રિકલ એક્સિસ છે. એટલે એક્સ બાર અને વાય બાર બંને સીધા મળી જતા હતા. પણ અહીંયા તમે જોઈ શકો કે એલ સેક્શન છે તેમાં એક પણ એક્સિસ તમને એવી નહીં મળે કે જે આકૃતિને સિમેટ્રિકલ હોય. બરાબર. જેને આપેલી આકૃતિ છે એ એક્સિસને સિમેટ્રિક હોય, એટલે કોઈ એક્સિસ તમને એવી નથી મળતી કે જે આકૃતિના બે સરખા ભાગ કરી શકે. બરાબર. એક પણ આડી એક્સિસ કે એક પણ ઊભી એક્સિસ, હોરિઝોન્ટલ કે વર્ટિકલ, કોઈ એવી એક્સિસ નથી મળતી તમને કે જે આકૃતિના બે સરખા ભાગ કરે. બરાબર. એટલે અહીંયા એક્સ બાર અને વાય બાર એ બંને શોધવા પડશે. હવે આવી આકૃતિ માટે આપણે એક્સ બાર અને વાય બાર કઈ રીતે મેળવશું એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરાબર. મેં તમને એક પીપીટી મોકલેલી છે. બરાબર. જેમાં જુદા જુદા સેન્ટર ઓફ ગ્રેવિટીના એક્ઝામ્પલ આપેલા છે. આવું એક નાનું રમકડું આપણે ઘણી જગ્યાએ જોયેલું હોય છે કે જેને ઉપરથી ગમે એટલું તમે ફોર્સ લગાડી અને મૂવ કરો તો એ ફરીથી એના બેઝ ઉપર જ સ્થિર થઈ જાય છે, પડતું નથી. બરાબર. તો એનું કારણ છે કે એનું સેન્ટર ઓફ ગ્રેવિટી છે એ ખૂબ જ નીચે એના બેઝમાં આવેલું છે. તમે જોઈ શકો છો આકૃતિમાં. બરાબર. એના કારણે એ છે એના બેઝ ઉપર ટેકવાયેલું રહે છે. બરાબર. પછી તમે ઘણીવાર આવું પણ જોયું હશે. બરાબર. બોટ છે એ વોટરમાં કઈ રીતે બેલેન્સ રહે છે. બરાબર. એક તરફ વજન વધી જાય તો એક તરફ બોટ નમી જાય છે, આપણે જાણીએ છીએ. બરાબર. સો અહીંયા સેન્ટર ઓફ ગ્રેવિટી અને સેન્ટ્રોઇડની વ્યાખ્યા પણ આવેલી છે. સેન્ટર ઓફ ગ્રેવિટી ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ અ પોઈન્ટ થ્રુ વિચ ધ વોલ વેઇટ ઓફ ધ બોડી ઇઝ એઝ્યુમ્ડ ટુ એક્ટ. બરાબર. આખા બોડીનું વેઇટ જે બિંદુએ લાગતું હોય એવું ગણવામાં આવે. બરાબર. તો એ પોઈન્ટ છે સેન્ટર ઓફ ગ્રેવિટી, અથવા તો જ્યાં એનું માસ કોન્સન્ટ્રેટ થયેલું છે એ પોઈન્ટ છે એ સેન્ટર ઓફ ગ્રેવિટી તરીકે ઓળખાય. બરાબર. ઇટ ઇઝ અ ટર્મ યુઝડ ફોર actual physical body of any size, shape or dimension. Book, cupboard, human being, dam, car, etc. કોઈ પણ 3 dimensional body હોય એના માટે. The significance of centroid is same as center of gravity. It is a term used for center of gravity of all plane geometrical figures. For example, 2-dimensional figures like a triangle, rectangle, circle and trapezium, or for 1-dimensional figures like circular arc, straight line, bent up wires, etc. બરાબર. જે આપણે અગાઉ વાત કરી ગયા એ મુજબ કે સેન્ટર ઓફ ગ્રેવિટી છે એ 3 ડાયમેન્શનલ માટે વપરાતો શબ્દ છે, અને 3 ડાયમેન્શનલ બોડીનું માસ જે બિંદુએ કોન્સન્ટ્રેટ થયેલું હોય તે બિંદુ સેન્ટર ઓફ ગ્રેવિટી તરીકે ઓળખાય. અને કોઈ 1 ડાયમેન્શનલ કે 2 ડાયમેન્શનલ બોડી હોય તો એનો એરિયા જે બિંદુએ કેન્દ્રિત થયેલો હોય તેના માટે સેન્ટ્રોઇડ શબ્દ આપણે વાપરીએ છીએ. અહીંયા એની એપ્લિકેશન આપેલી છે કે શા માટે એનું મહત્ત્વ શું છે, સેન્ટર ઓફ ગ્રેવિટી શા માટે મેળવવામાં આવે છે. તો તમે એ જોઈ શકો છો અહીંયા કે ઘણી બધી કાર છે એની ડિઝાઇન. બરાબર. ડેમની ડિઝાઇન. બરાબર. બીમની ડિઝાઇન, એ બધા માટે સેન્ટર ઓફ ગ્રેવિટી મેળવવું અથવા તો જાણતા હોઈએ એ ખૂબ જ જરૂર છે. અહીંયા ડિફરન્સ પણ આપેલો છે સેન્ટ્રોઇડના સેન્ટર ઓફ ગ્રેવિટી. ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ અ પોઈન્ટ અબાઉટ વિચ ધ એન્ટાયર લાઇન, એરિયા ઓર વોલ્યુમ is assumed to be concentrated. Okay. And center of gravity, it is defined as a point about which the entire weight of the body is assumed to be concentrated. Centroid, it is related to distribution of the length, area and volume, and center of gravity is the center of mass and it is related to distribution of mass. Okay. You can write third point, examples of 1-dimensional and 2-dimensional figure over here in centroid, and all 3-dimensional body in center of gravity. Okay. Axis of reference. The center of gravity of a body is always calculated with the reference to some assumed axis known as axis of reference. જે એક્સિસના અનુસંધાનમાં
સેન્ટર ઓફ ગ્રેવિટી કોઈ પણ આકૃતિનું મેળવવામાં આવે તે બે એક્સિસ છે એ એક્સિસ ઓફ રેફરન્સ તરીકે ઓળખાય. then axis of symmetry is defined as the line which divides the figure into two equal parts such that each part is a mirror image of the other. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો એક્ઝામ્પલ અલગ અલગ આપેલા છે, બરાબર. સી સેક્શન છે જે આપણે ઓલરેડી જોઈ ગયા, જેમાં હોરિઝોન્ટલ એક્સ એક્સિસ એવી મળે છે કે જે આકૃતિના બે સરખા ભાગ કરે છે, ઉપર અને નીચે, બરાબર. જસ્ટ લાઇક મિરર ઇમેજીસ, બરાબર. અહીંયા ફર્સ્ટ જે ફિગર છે, ફિગર એ, એમાં એક્સ અને વાય બંને એક્સિસ એવી મળે છે કે જે આકૃતિના બે સરખા ભાગ કરે. કારણ કે તમે જોઈ શકો છો હોરિઝોન્ટલ એક્સિસ જે એક્સ છે એની ઉપર અને નીચે પણ એક્ઝેક્ટ મિરર ઇમેજ તમને દેખાય છે બંને બાજુએ, અને વાય એક્સિસ છે એની પણ બંને બાજુએ મિરર ઇમેજ હોય એવું જ દેખાય છે, બરાબર. અને લાસ્ટ જે ફિગર સી આપેલી છે એમાં વર્ટિકલ એક્સિસ એક જ એવી મળે છે કે જેની બંને બાજુ તમને મિરર ઇમેજ લાગે. હોરિઝોન્ટલ કોઈ એક્સિસ એવી નહીં મળે કે જે આકૃતિના બે સરખા ભાગ કરે. તો જે ફર્સ્ટ ફિગર એ છે એમાં તમને એક્સ બાર અને વાય બાર બંને ડાયરેક્ટલી મળી જશે. ફિગર બી છે એના માટે તમને વાય બાર ડાયરેક્ટલી મળી જશે કારણ કે એક્સ એક્સિસ સિમેટ્રિકલ એક્સિસ છે, અને ફિગર સી જે છે એમાં વાય એક્સિસ છે અને સિમેટ્રિકલ હોવાથી આકૃતિ એક્સ બાર તમને ડાયરેક્ટલી મળી જશે એની વિડ્થ કરતાં અડધો.